જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। अनुसूचित जातिनी 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે। 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ અમને નકાર્યા છે કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં માત્ર બનાસકાંઠા નહીં ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જે છે તે ગરમાતો ત્યારે જોવા મળ્યો હતો અને પરિણામ આવ્યું એમાં પણ રાજકીય માહોલ જે છે તે થોડો ગરમ થયો હતો। બનાસકાંઠામાં ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં ઘમાસાણ જે છે તે જોવા મળી રહ્યું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજીનામાની અચાનક માંગ ઉઠી રહી છે। કોંગ્રેસની હારને લઈને રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે। જિગ્નેશ મેવાણી સામે જિલ્લા પંચાયત જે સદસ્યો છે તેમણે મોટો આરોપ લગાવ્યો। કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ પરમારે નિવેદન આપ્યું છે। કોંગ્રેસની હારને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આક્ષેપો કરવામાં આવ્યા છે। ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કાવતરું ઘડાયું હોવાની વાત દિનેશ પરમાર કરી રહ્યા છે, જ્યારે વડગામના ધારાસભ્યએ પોતાનો જનાદેશ ગુમાવી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો। અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસની હાર નોંધાઈ છે। 2027 પહેલા ચૂંટણીને ટેસ્ટ તરીકે જોવામાં આવી હતી। પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો તો હવે તમે રાજીનામું આપી દો, તે પ્રકારની વાત જે દિનેશ પરમાર છે કોંગ્રેસ નેતા તેઓએ કરી છે। જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે કોંગ્રેસની સ્થિતિ નબળી પડતી જોવા મળી રહી છે। આગળના સમયમાં જિલ્લાની જનતા એ કોંગ્રેસથી દૂર ગઈ હોવાનો પણ આક્ષેપ છે, જ્યારે આડેધડ ટિકિટ વિતરણને હારનું સૌથી મોટું મુખ્ય કારણ ગણાવ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને AICC ને 2027 પહેલા સુધારા વધારા કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ પરમારે ફરી એક વખત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આડે હાથ લીધા છે અને હારનું એક કારણ જિગ્નેશ મેવાણી હોય તે પ્રકારનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે। જિગ્નેશ મેવાણીને કહી દીધું છે કે તમે હવે રાજીનામું દઈ દો, તમારે એ પદ પર રહેવાની જરૂર નથી, કારણ કે વડગામના ધારાસભ્ય જે છે તેમણે પોતાનો જનાદેશ ગુમાવી દીધો છે તેવી વાત દિનેશ પરમાર કરતા જોવા મળી રહ્યા હતા। જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે, તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ અમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં માત્ર બનાસકાંઠા નહીં ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાની અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી
મોવડી મંડળને વિનંતી કરું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.